નમસ્કાર. સાયન્સ કાર્ટમાં તમારું સ્વાગત છે. ધોરણ 8 ચેપ્ટર નંબર 2 સૂક્ષ્મજીવો, મિત્રો અને શત્રુ. છેલ્લો લેક્ચર હતો એમાં આપણે જોયેલું કે જે એન્ટીબાયોટિક્સ હોય એને તમારે ડૉક્ટરની સલાહ મુજબ જ લેવી જોઈએ, જેની લિંક જે છે એ ડિસ્ક્રિપ્શનમાં મેં આપેલી છે. એના પછી આગળનો જે પાર્ટ છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. હવે પહેલીને પ્રશ્ન થયો કે જે નાના બાળકો હોય અથવા તો શિશુઓ છે, બાળકો, એમને રસી કેમ મૂકવામાં આવે છે? આ પ્રશ્નનો જવાબ છે એ આપણે મેળવવાનો છે. આ રસી જે છે એને આપણે વેક્સિન તરીકે પણ ઓળખીએ છીએ. પણ એની પહેલાં એ વસ્તુ જાણવી જોઈએ કે આ રસી બનાવવા માટે કયો સિદ્ધાંત ઉપયોગમાં લેવાય છે. તો જ્યારે કોઈ રોગકારક સૂક્ષ્મજીવ હોય એ આપણા શરીરની અંદર પ્રવેશે ત્યારે એનાથી લડવા માટે આપણું શરીર છે એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. અને જે આ એન્ટીબોડી હોય છે એ રુધિર રસની અંદર જોવા મળે. હવે એન્ટીબોડી બની ગયા પછી શરીર છે એ યાદ રાખે કે એનો એ જ સૂક્ષ્મજીવ જો ફરીવાર આપણા શરીરમાં પ્રવેશે તો જે એન્ટીબોડી બની ગયેલા હતા ઓલરેડી, એ એન્ટીબોડી વડે એ લડત આપશે. એટલે એકવાર જ્યારે આપણા શરીરમાં એન્ટીબોડી બની ગયા તો એ આજીવન રહેશે. કોઈ પણ જીવાણુ આપણા શરીરની અંદર પ્રવેશે તો જે એન્ટીબોડી બનેલા છે એ જીવાણુને યાદ રાખે અને ફરીવાર જો એ હુમલો કરે તો એની સામે ફરીવાર લડત આપે અને આપણા શરીરને બચાવે. હવે ઘણીવાર એવું થાય કે ઘણીવાર કોઈ મૃત અથવા તો નિષ્ક્રિય જે મરી ગયેલા છે અને જે સક્રિય નથી એવા સૂક્ષ્મજીવો છે એને કોઈ માણસનું સ્વસ્થ શરીર હોય એમાં દાખલ કરવામાં આવે તો એના શરીરના જે કોષો હોય એ એન્ટીબોડી ઉત્પન્ન કરે અને જે બેક્ટેરિયા હુમલો કરે છે એ હુમલા કરનાર બેક્ટેરિયાને નષ્ટ કરી દે. અને જે આ એન્ટીબોડી બની ગયા એકવાર એ પાછા આપણા શરીરમાં હંમેશા માટે બનેલા રહે, જીવન પર્યંત સુધી જીવતા રહે છે. એટલે ફરીવાર ખરેખર જ્યારે રોગકારક સૂક્ષ્મજીવ હોય એ આપણા શરીરની અંદર આવે ત્યારે આ એન્ટીબોડી છે એનાથી બચાવે. તો જે આ સિદ્ધાંત છે એના ઉપર આખું જે રસી છે એ કામ કરે છે, વેક્સિન છે આ જ સિદ્ધાંત ઉપર કામ કરે કે કોઈ બેક્ટેરિયા છે કે જે નિષ્ક્રિય છે અથવા તો મૃત છે એને શરીરની અંદર દાખલ કરવામાં આવે એટલે શરીરના કોષો ઓટોમેટિક એન્ટીબોડી ઉત્પન્ન કરે કે કોઈ દુશ્મન આવ્યો છે શરીરને નુકસાન કરવા માટે, એટલે એન્ટીબોડી ઉત્પન્ન થઈ જાય. ખરેખર બેક્ટેરિયા હોય છે એ નુકસાનકારક હોતા નથી કારણ કે એ તો મૃત હોય છે. એટલે તો પણ એન્ટીબોડી બની જાય અને ફરીવાર જ્યારે ખરેખર સાચા રિયલ બેક્ટેરિયા, જીવિત બેક્ટેરિયા જ્યારે શરીરની અંદર પ્રવેશે ત્યારે આ એન્ટીબોડી બનેલા હોવાથી એ બેક્ટેરિયાની સાથે લડી શકે અને આપણા શરીરનું રક્ષણ થઈ શકે. હવે સામાન્ય રીતે જે આ બેક્ટેરિયા રસી છે એ કયા કયા રોગો દ્વારા, રસી દ્વારા કયા કયા રોગો છે અટકાવી શકાય? તો કે કોલેરા છે, ટ્યુબરક્યુલોસિસ એટલે કે જેને આપણે ટીબી પણ કહીએ છીએ, આ ટીબી, શીતળા, કમળો વગેરે જેવા રોગો છે આ રસી દ્વારા આપણે અટકાવી શકીએ. સામાન્ય જે શરદી થાય છે એ શરદી આપણે અટકાવી શકતા નથી કારણ કે એ વાયરસ દ્વારા થતો રોગ છે. અને એડવર્ડ જેનર નામના એક વૈજ્ઞાનિક હતા. આ એડવર્ડ જેનરે રસીની જે શીતળા છે રોગ એના માટે રસીની શોધ કરેલી 1798માં. એડવર્ડ જેનર છે એમણે શીતળાની શોધ કરી, શીતળાના રોગ માટેની રસીની શોધ કરેલી. ભારતની અંદર શીતળા છે એ એક સમય એવો હતો કે જ્યારે એનો ફેલાવો ખૂબ થયેલો હતો. અત્યારના સમયમાં જે ભારતમાંથી શીતળાનો રોગ નાબૂદ થયેલો છે, હમણાં ક્યાંય તમને શીતળા જોવા મળતો નથી. ટ્યુબરક્યુલોસિસ છે એટલે કે જેને આપણે ટીબી તરીકે પણ ઓળખીએ છીએ, માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયાથી થાય છે. સામાન્ય રીતે ઉધરસ આવે છે પેટમાં અને જે ઉધરસ આવે છે એમાં સાથે સાથે લોહી પણ પડે છે, રોગ પ્રતિકારક શક્તિ એકદમ નબળી પડી જાય છે અને હવા દ્વારા આ રોગ ફેલાય છે. એના પછી છે કમળો. તમે ગુજરાતીમાં એક કહેવત સાંભળી હશે કે કમળાવાળાને બધું પીળું દેખાય. તો જે આ કમળો રોગ છે, આ કમળામાં સામાન્ય રીતે એની આંખો, હથેળી અથવા તો ચામડીનો જે રંગ છે એ પીળો થઈ જાય. આની માટે વિટામિન્સ છે એને વધારે લેવાની સલાહ આપવામાં આવે છે અથવા તો શેરડી છે, ચણા છે એવો ખોરાક લેવાનું કહેવામાં આવે. તમે જે જોઈ રહ્યા છો એ શીતળા છે. એક સમય એવો હતો કે જ્યારે આ રોગનો પ્રકોપ ઘણો બધો હતો પણ અત્યારે એની રસી ઉપલબ્ધ છે અને હાલમાં ભારતમાંથી શીતળા છે એ પણ નાબૂદ થઈ ગયો છે. હવે બધા બાળકો હોય એને રોગ માટે સુરક્ષાની આવશ્યકતા હોય જ છે, જરૂર હોય જ છે.
અને કોઈ પણ રસી છે નજીકની હોસ્પિટલ હોય એમાં તમને આસાનીથી મળી જાય છે. સરકારી દવાખાના હોય એમાં પણ મળી શકે છે. આની સાથે સાથે આંગણવાડી કેન્દ્ર હોય એ આંગણવાડીમાંથી પણ તમને જે બાળકોને રસી આપવાની હોય એનો ચાર્ટ મળી શકે છે. દ્વિગુણી, ત્રિગુણી, બીસીજીની રસી, ધનુરની, આવી બધી ઘણી બધી રસી અત્યારે ઉપલબ્ધ છે. જ્યારે બાળક નાનું હોય, જન્મે છે ત્યારથી ચાલુ કરીને એને આ રસી છે એ આપવાની શરૂઆત થઈ જાય છે. એના સમયગાળા હોય કે આ રસીને 3 મહિને આપવાની, વર્ષે આપવાની, 9 મહિને આપવાની, એવા બધા સમયગાળા આપેલા હોય. હવે પોલિયો છે એ ઘણો બધો જીવલેણ રોગ તો ન કહી શકાય, પણ ભારતની અંદર એક સમય એવો હતો કે જ્યારે પોલિયો છે એ ચારે બાજુ છે ફેલાયેલો હતો. અને પોલિયોથી બચાવવા માટે આપણે જોઈએ છીએ કે ટીવી હોય અથવા તો જે સમાચાર પત્ર હોય કે મોટા બેનર હોય એની અંદર પોલિયોથી બચાવવા માટેની જાહેરાત આવે છે. 2 બૂંદ જિંદગી કી, લગભગ એ જ ટાઇટલથી આપણે જોયેલી છે આ જાહેરાત. પોલિયો છે એની તમે આ બધી એડવર્ટાઇઝમેન્ટ જોઈ જ હશે. પોલિયો છે એક પ્રકારની રસી છે, પણ એને ઓરલી આપવામાં આવે છે, એટલે કે મોઢા દ્વારા એને પોલિયાના ટીપા આપવામાં આવે છે. પોલિયો છે એનાથી બચાવ માટે. હવે શીતળા છે એના વિરુદ્ધ પણ જે વિશ્વવ્યાપી આંદોલન ચાલેલું, એના પરિણામ સ્વરૂપ વિશ્વમાંથી, એટલે કે જે આખી દુનિયામાંથી શીતળાનો રોગ છે દૂર કરી શકાયો છે. અને અત્યારનો જે સમય છે એ સમયગાળા દરમિયાન સૂક્ષ્મજીવોમાંથી રસીનું ઉત્પાદન છે મોટા પાયે કરવામાં આવે છે, જેથી મનુષ્યો હોય અથવા તો પ્રાણીઓ હોય એમને ઘણા બધા રોગોથી બચાવી શકાય. મોટા ભાગના જે ગંભીર રોગો છે એમના માટે જે રસી શોધવાની શરૂઆત છે એ થયેલી જ છે, અને એના ઉપર સંશોધન કાર્ય છે એ પણ ચાલુ જ છે. હવે બેક્ટેરિયા છે અથવા તો સૂક્ષ્મજીવો છે, સૂક્ષ્મજીવો કઈ રીતે આપણને ઉપયોગી છે, તો એમાં એક પોઈન્ટ આપણો છે કે ભૂમિની ફળદ્રુપતામાં વધારો કરે છે. હવે ભૂમિની ફળદ્રુપતામાં વધારો કરે એમાં ઘણા બધા બેક્ટેરિયા અને નીલહરિત લીલ, જે તમે અહીંયા જોઈ શકો છો, નીલહરિત લીલ એ જે વાતાવરણમાં નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનનું સ્થાપન ભૂમિમાં કરે છે, એટલે કે જમીનમાં કરે છે. અને આના કારણે જે જમીન છે એમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધે, એટલે આપણે એને બહારથી નાઇટ્રોજન એટલે કે ખાતર સ્વરૂપે નાઇટ્રોજન આપવાની જરૂર પડતી નથી. આવા જે સૂક્ષ્મજીવો છે એને સામાન્ય રીતે જૈવિક નાઇટ્રોજનના સ્થાપક કહેવામાં આવે છે. જૈવિક એટલે કે એ લોકો જીવે છે એટલા માટે જૈવિક, અને નાઇટ્રોજનનું સ્થાપન કરે છે એટલે જૈવિક નાઇટ્રોજન સ્થાપન. ઘણા બધા બેક્ટેરિયા અને નીલહરિત લીલ, બેક્ટેરિયામાં એઝેટોબેક્ટર અને રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એનો આપણે આ જૈવિક નાઇટ્રોજન સ્થાપન બેક્ટેરિયામાં સમાવેશ કરી શકીએ છીએ. હવે પર્યાવરણનું જે શુદ્ધિકરણ છે એના માટે પણ બેક્ટેરિયા જરૂરી છે. તમે ઘણીવાર એવું જોયું હોય કે સ્કૂલમાં કોઈ માળી છે અથવા તો કોઈ ખેડૂત છે કુદરતી ખાતર બનાવે છે. હવે કુદરતી ખાતર બનાવે છે ત્યારે શું કરે, તો કે ઘરમાંથી અથવા તો આજુબાજુમાંથી, બગીચામાંથી પાંદડા હોય કે ફળ હોય કે શાકભાજીનો કચરો હોય એ બધો ભેગો કરે અને કાં તો ખાડો બનાવે છે અથવા તો કોઈ ઉકરડા જેવી બનાવે અને એની અંદર આ બધો કચરો નાખે છે. હવે ખાડામાં નાખી દે પછી ઘણો સમય થાય એટલે એ બધો કચરો છે એ વિઘટન પામી જાય, જેને ગુજરાતી ભાષામાં, શુદ્ધ ગુજરાતીમાં આપણે કહીએ છીએ કે સડી ગયો. હવે એનું વિઘટન થઈ જાય પછી બધો કચરો હતો એ ખાતરમાં રૂપાંતરિત થઈ જાય, પછી આપણે એને ખાતર કહીએ છીએ કે ભાઈ આ ખાતર બની ગયું. હવે પહેલી અને બૂઝો છે એ બંનેને પ્રશ્ન થયો કે આ થયું કેવી રીતે, તો એ બંને એક પ્રવૃત્તિ કરી અને એની અંદર એમણે શું કર્યું, તો કે જે આજુબાજુની શાકભાજીની છાલ હતી, ઘરનો કચરો હતો, એ બધો કચરો લીધો અને એને 2 ડોલ લીધી પ્લાસ્ટિકની. જે આ શાકભાજીનો ને એ બધો કચરો હતો એને એક ડોલમાં મૂક્યો, અને જે બીજો કચરો હતો, બીજા કચરાની અંદર એમણે લીધી કે પ્લાસ્ટિકની બોટલ હોય, કાચની બોટલ હોય, પોલિથીનની કોથળી હોય કે પ્લાસ્ટિકના રમકડા હોય, એ બધાને 2 ડોલમાં નાખ્યા, 2 પ્લાસ્ટિકની ડોલમાં રહેવા દીધા. હવે એ બંને ડોલને એણે રહેવા દીધા અને થોડાક સમય પછી, એટલે કે 4, 5, 6 દિવસ પછી બંને ડોલનું એમણે અવલોકન કર્યું તો એમણે જોયું કે જે પહેલી ડોલ હતી પ્લાસ્ટિકની એમાં એમને કોઈ ફેરફાર જોવા મળ્યો નહીં. પોલિથીનની થેલી હોય કે કાચની ખાલી બોટલ હોય કે રમકડા હોય કે પ્લાસ્ટિકની બોટલ હોય એમ જ જોવા મળી, એમાં કોઈ પરિવર્તન મળ્યું નહીં. પણ જે શાકભાજીની હતી અથવા તો કચરો હતો, ઘરનો કચરો, એ બધા કચરાવાળી ડોલમાં એમણે જોયું તો એ કચરાવાળી ડોલ હતી એ ડોલમાં થોડું ઘણું પરિવર્તન આવેલું હતું. પરિવર્તનમાં શું આવેલું હતું, તો કે એ બધા પદાર્થો છે એ સડેલા જોવા મળ્યા, એમનું વિઘટન થઈ ગયેલું હતું.
કારણ કે જે સૂક્ષ્મજીવો છે એ આ વનસ્પતિનો જે કચરો હોય એમનું વિઘટન કરી નાખે છે અને એમને કુદરતી ખાતરમાં ફેરવી દે છે. પણ જે પ્લાસ્ટિક છે અથવા તો પોલિથીન છે કે કાચ છે એમના માટે સૂક્ષ્મજીવો આ કામ કરી શકતા નથી. એટલે સૂક્ષ્મજીવો એમના ઉપર કોઈ કામ ન કરી શકે એટલા માટે જ એવો ખાતરમાં રૂપાંતર પામી શકતા નથી. હવે બીજી વસ્તુ એ કે તમે ઘણી બધી વાર જમીન હોય એની ઉપર સડતી વનસ્પતિ હોય અથવા તો મરી ગયેલા જે પ્રાણીઓ હોય એના મૃત કાર્બનિક દ્રવ્યો છે એનો ઘણો બધો મોટો જથ્થો જોયો હશે, ઘણો બધો ભાગ જમીન ઉપર પડેલો જોયો હોય. પણ તમે એ પણ જોયું હશે કે અમુક સમય થાય પછી એ બધો કચરો છે ત્યાંથી સાફ થઈ ગયો હોય, એટલે કે લુપ્ત થઈ ગયો હોય. કોઈ પ્રાણી મરી ગયેલું હોય તમે જોયું હોય તો તમે 2-3 મહિને ત્યાં જાઓ તો તમને ત્યાં પ્રાણી નથી જોવા મળતું. એના હાડકા હોય અથવા તો એનું માંસ હોય બીજા પ્રાણીઓ ખાઈ ગયા હોય તો એના હાડકે કંઈક રખડતા જોવા મળે છે તમને, અથવા તો રખડતા જોવા મળે છે પણ અમુક સમય થાય ત્યારે તમને એ પણ જોવા મળતું નથી. શું કામ? તો કે એનું મુખ્ય કારણ એવું છે કે જે સૂક્ષ્મજીવો હોય એ વનસ્પતિના મૃત કચરો હોય કાર્બનિક દ્રવ્યો એનો અને જે અમૃત પ્રાણીઓ હોય એમને સરળ પદાર્થોમાં ફેરવી દે છે. અને આ સરળ પદાર્થો છે એને જમીનમાં ભેળવી દે એટલે વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય એનો ફરીવાર ઉપયોગમાં લઈ શકે, ફરીવાર એમનો ઉપયોગ કરી શકે. એટલે આ જ કારણથી જે હાનિકારક અને દુર્ગંધ મારતા પદાર્થો છે એમનું વિઘટન થઈ જાય છે અને આ કારણે પર્યાવરણ શુદ્ધ રાખી શકાય. કોઈ પ્રાણી મરે છે અથવા તો કોઈ કચરો હોય સડતો હોય ત્યારે ઘણી બધી વાસ આવતી હોય, પણ એક સમય એવો આવે ત્યારે એ બધી વાસ હોય, દુર્ગંધ હોય એ બધી દૂર થઈ જાય. કારણ કે જે સૂક્ષ્મજીવો હોય એ સૂક્ષ્મજીવો વિઘટન પમાડી અને એને જમીનની અંદર ભેળવી દે છે અને આવી રીતે આપણું પર્યાવરણ છે એ શુદ્ધ રહે છે. હવે પછીનો જે લેક્ચર હોય એમાં આપણે જોશું કે આ સૂક્ષ્મજીવો હાનિકારક કઈ રીતે છે. અત્યાર સુધી આપણે જોતા હતા કે આ સૂક્ષ્મજીવો માણસને ઉપયોગમાં કઈ રીતે લેવાય છે. થેન્ક યુ.